સોમનાથ મંદિર જે ભારતના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જાણીતું છે। ગુજરાતના પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે આ મંદિર, જેનો ઇતિહાસ અતૂટ આસ્થા અને સ્વાભિમાનની ગાથા છે। 1026માં મહમૂદ ગઝનવીએ પ્રથમ વખત આક્રમણ કરી મંદિરને વિધ્વંસ કર્યું હતું। ત્યારબાદ અનેક વખત વિદેશી આક્રમણકારોએ તેને તોડવાના પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે તેનું પુનઃનિર્માણ થયું। આ વિધ્વંસ છતાં મંદિર અડગ ઊભું છે, જે ભારતીય સંસ્કૃતિની અમરતાનું પ્રતીક છે। આજે પ્રથમ જ્યોતિર્લિંગ વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે, તેમની સાથે વાત કરશું। નાનુભાઈ, સોમનાથનો ભૂતકાળ જાણવો છે કે જે રીતના પ્રયાસો થયા હતા વિધર્મીઓ દ્વારા નષ્ટ નાબૂદ કરવાના, ત્યારે સનાતનીઓએ જે લડત કરી હતી, કયા પ્રકારની લડત હતી? સોમનાથ મંદિર ઉપર હમીરસિંહ ગોહિલે મોહમ્મદ ગિઝનીએ ચડાઈ કરી હતી। સામનો કરવા માટે હમીરસિંહ ગોહિલજીએ અને વેગળાએ બધી તૈયારી કરી હતી અને મંદિર યુદ્ધ થયું પછી બધા વલ્લભભાઈ સંકલ્પ કર્યો કે સોમનાથનું મંદિર બનાવવાનું છે। મંદિર બન્યા પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિએ પ્રતિષ્ઠા કરી, પછી શંકરદયાળ મેરુ પ્રસાદની સ્થાપના કરી, પછી અડવાણીજી રથયાત્રા કરી અને સોમનાથનો બહુ સારો વિકાસ થયો, સારું મંદિર બની ગયું, સારી વ્યવસ્થા થઈ છે। એમાં અવાજ આવે, મંત્રો આવે, આવા બધા બનાવ હજી આજની તારીખે અવાજ આવે છે। એમાં કયા પ્રકારના ઘોડાના આવે છે, શું છે ખાસ? ઘોડાના અવાજ આવે છે, મંત્રોનો અવાજ આવે છે, ધૂપનો સરસ સુગંધ આવે છે, મંત્રોચ્ચાર બ્રાહ્મણ કરતા એ પણ સારા આવે, ઘોડા દોડતા હોય એનો અવાજ કેમ આવતો સારી રીતે આવે છે અને આ બધા ચમત્કાર આ પવિત્ર ભૂમિમાં થતા આવે છે, હાલ પણ થયા કર્યા છે। પહેલાં સોમનાથ કરતાં અત્યારે યાત્રાળુની સંખ્યા બહુ વધી ગઈ છે, સારી સુવિધા મળે છે, સારા બધા ઘાટ બની ત્રિવેણી સંગમના સારા ઘાટ બનાવ્યા છે, રહેવા માટે યાત્રાની સારી સુવિધા છે, પૂજા પાઠની સારી વ્યવસ્થા બધી થાય છે, યાત્રાની કોઈ જાતની તકલીફ પડતી નથી। બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હતા। 100 વર્ષ દુકાળ પડ્યો હતો ત્યારે ભગવાને ભાજી ઉગાડીને ભગવાન બધાને ઉગાડ્યા હતા, એ મંત્રોચ્ચારથી બધાએ આધ્યાત્મિકથી બધા બચાવ થઈ ગયો હતો। સોમનાથની અંદર આજે પણ કહેવાય છે કે રાત્રિ દરમિયાન જ્યારે પણ રાતના ઘોડાના અવાજો આવે છે, મંત્રોચ્ચારના અવાજો છે ને સ્મેલ પણ અત્યારે, ખુશ્બુ પણ અત્યારે ઘણી વખત રાતના છે તે આવતી હોય છે તેવું કહી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ। 1000 વર્ષ પહેલા જે રીતના ચડત થઈ હતી, સોમનાથ મંદિરને ધ્વસ્ત કરવાના પ્રયાસ થયા, પરંતુ આપણે શતાબ્દી પર્વ તો ઉજવણી કરી રહ્યા છીએ, પરંતુ આ પર્વ પાછળ કોની મહેનત હતી, કોણે વિધર્મીઓ સામે લડાઈ કરી? જયવર્ધનભાઈ જાની છે, તેમની સાથે વાત કરશું। બાપુ, શું કહેશો, જે રીતના સોમનાથ 1000 વર્ષ અડીખમ આપણે ગર્વ લઈ રહ્યા છીએ, પરંતુ ભૂતકાળમાં આ મહાદેવ માટે થઈ ને અનેકો બલિદાન પણ દીધું। આ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથજીનું અનાદિકાળથી લાખો વર્ષ પહેલાં અહીંયા એમનો જે પ્રાદુર્ભાવ ચંદ્રમાએ કરેલું અનુષ્ઠાન કરીને જે કથા આપે જાણી અને સમજી, એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ આ ભૂમિ ઉપર મોક્ષ લેવા માટે આવ્યા। તો આ ભૂમિ ઉપર જ મોક્ષ લેવા આવવાનું કારણ શું? આવો પ્રશ્ન મેં ને તમે આપણા વડીલોને કદાચ નથી પૂછ્યો, પણ આવનાર જનરેશન બધા પૂછે, અને આવનાર જનરેશન તો મહારાજને પણ પૂછે કે કેન યુ શો મી યોર સર્ટિફિકેટ ફ્રોમ વિચ સંસ્કૃત યુનિવર્સિટી યુ ક્વોલિફાઈડ, આવું બધું પૂછે ને, કારણ કે બધાને પ્રૂફ જોઈએ છે હવે જનરેશનમાં। માટે કરીને હું આપને આ ઇતિહાસ કહું છું કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ મોક્ષ લેવા એટલા માટે આવ્યા, એકોર્ડિંગ ટુ હિન્દુઇઝમ દક્ષિણ દિશા યમલોક કહેવાય, મૃત્યુલોક કહેવાય, પિતૃલોક કહેવાય। એટલે આપણે પિંડદાન મૂકીએ તો જમણા હાથે આવી રીતે પિંડ જાય, દક્ષિણ દિશામાં જાય, દક્ષિણ દિશામાં યમલોક પિતૃલોક કહેવાય। માટે ભગવાન શ્રી કૃષ્ણ 56 કોટી યાદવોને લઈને ગાંધારીના શ્રાપને ચરિતાર્થ કરવા માટે આ પ્રભાસમાં આવ્યા। એ અહીંયા આવી અને 56 કોટી એટલે કે 56 પ્રકારના યાદવોને અંદરો અંદર મદિરાપાન કરાવી બધાનો ધ્વંસ કર્યો। એમના પિંડદાન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા અને કૃષ્ણ ભગવાનના પિંડદાન પાંડવોએ કર્યા। આવું ઇતિહાસના વિભિન્ન પુરાણોમાં ને ઇતિહાસકારોના લેખમાં આવો ઉલ્લેખ દેખાઈ આવે છે। અને હર અને હરિનું ક્ષેત્ર કહેવામાં આવે। સોમનાથ તો છે, હર એટલે મહાદેવ અને હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ, એટલે હર અને હરિનું ક્ષેત્ર આને કહેવામાં આવે છે। ના 1.25 મણ જનોય તોલાય એટલા બધા બ્રાહ્મણોના અહીંયા બલિદાન દેવાના છે।
જેવી રીતે હમીરજી ગોહેલ છે, વેગડા ભીલ છે, ઇતર સનાતનીઓ જે છે, હજારો કરોડો સનાતનીઓએ આમાં બલિદાન દીધું છે. જે લોકોને આજે જ અમે લોકોએ સોમપ્રા બ્રાહ્મણ સમાજ વતી અહીંયા 1.25 મણ જનોઈનું અને તર્પણ પિંડદાન કરી અને મા ત્રિવેણીને અને સોમનાથ દાદાને પૌરાણિક મંદિરમાં અમે અર્પણ કરેલ છે. અને 2014 પછી જે ડબલ એન્જિનની સરકાર થઈ અને જે વિકાસ વેગવાન થયો એ પછી તો કદાચ મારે તમને કહેવું ના પડે કે તમારું દ્રશ્યમાન છે જ. અને અત્યારે જે કંઈ પણ વિદ્યમાન મંદિર છે એ સરકારશ્રીના ઘણા બધા ડેવલપમેન્ટના પ્રયાસથી સાથે સાથે સોમનાથ દાદાની પણ અસીમ કૃપાથી આ બધું શક્ય બન્યું છે. અને કદાચ વળી પાછો સોમનાથજીનો સુવર્ણકાળ આવશે તો એ શબ્દને કંઈ અતિશયોક્તિ ના કહેવાય, આવું મારું માનવું છે. 6 જાન્યુઆરી 2026માં અહીંયા મોહમ્મદ ગિઝનીએ એટેક કરેલો. આજે જાન્યુઆરી 2026 છે, 1000 વર્ષ પૂર્ણ થયા. તો 1000 વર્ષ પૂર્ણ શૌર્ય યાત્રા નામ આપવા આવ્યું છે એમને. આમ જનરલી બધી જગ્યાએ રોડ શોનું નામ રોડ શો આપે છે. અહીંયા સોમનાથની અંદર અને પહેલી વાર થઈ ગયો છે સાહેબ આ કાર્યક્રમ. કદાચ તમે કોઈ ગામની ગલીમાં જઈને કોઈને પૂછશો તો એ લોકો કહેશે કે દિવાળી ઝાંખી પડી ગઈ. આવા શબ્દોનો પ્રયોગ મેં સવારથી 2 વાર સાંભળ્યો અત્યારે. અને આ બધું જે અત્યારે થઈ રહ્યું છે એ ખરેખર કે કદાચ પહેલી વાર થઈ રહ્યું છે. અને પ્રધાનમંત્રીશ્રીની પોતે દેવી ઉપાસક છે, શિવશક્તિના ઉપાસક છે. અને એમની જે આગવી સૂઝ છે આ બધા જે ઇતિહાસો એકત્રિત કરવાનો અને સમયાંતરે પાછા એને ઉજવવાનો પણ, એટલે સનાતનીઓ માટે અને આવનારી પેઢીઓ માટે આ એક નવી પેઢીના મગજમાં એક એવો દાખલો બેસશે, આપણો સનાતન ધર્મ આ છે. ઇતિહાસની વાત કરવા બેસીએ તો દિવસો પણ ટૂંકા પડે તેવો ઇતિહાસ છે તે સોમનાથ દાદાનો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. સોમનાથ દાદાની શતાબ્દી પર્વની ઉજવણી તો થઈ રહી છે, પરંતુ અનેક એવો ભૂતકાળ છે કે જે કોઈને પણ ખ્યાલ નથી. કમલેશભાઈ ભટ્ટ છે, આપણે તેઓની સાથે વાત કરીશું કે ખરા અર્થમાં જે ભૂતકાળ કેવો રહ્યો હતો. કારણ કે વાતો કરવી ઇઝી છે, પરંતુ જે એમણે અનુભવ કર્યો હશે ને તે રૂવાડા ઊભા કરી નાખે એવો ભૂતકાળ છે તે સોમનાથનો રહ્યો છે. કમલેશભાઈ, મહાદેવ, શું કહેશો? ખાસ ભૂતકાળ આપણે બોલવું એ ઇઝી છે, પરંતુ એ જે વાતચીત જ્યારે આવે ત્યારે શું હકીકત ને શું ઇતિહાસ ભૂતકાળ રહ્યો છે, શું કહો છો? ઈસા પૂર્વ 1000થી 2500 વર્ષ પહેલાંનો સમય, ઈસા પૂર્વ બિફોર ક્રાઇસ્ટ. તો એ સમયે વર્તમાન પ્રકારની શિવ પૂજાની પદ્ધતિનો પ્રારંભ અહીંયાથી થયો છે. માટે 12 જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ નામ એટલે સૌરાષ્ટ્રે સોમનાથંચ, એટલે સૌરાષ્ટ્રમાં સોમનાથની ધરતી ઉપરથી શિવ પૂજાનો પ્રારંભ થયો એવું આપણે સામાન્ય રીતે કહી શકીએ. હવે શુક્લ યજુર્વેદ જે ભારતભરમાં વ્યાપક રીતે પ્રસિદ્ધ છે, એ શુક્લ યજુર્વેદનું દર્શન અને પ્રાપ્તિ મહામુનિ યાજ્ઞવલ્ક્યને આ પ્રભાસની ધરતી ઉપરથી પ્રાપ્ત થયેલી છે. પ્રભાસ શબ્દનો અર્થ આપ જાણો છો? ભગવાન સોમનાથ જે ધરતી ઉપર વિરાજમાન છે એનું નામ પ્રભાસ. શાસ્ત્રમાં, આપણા ધર્મશાસ્ત્રોમાં પ્રભાયત સ્થાને વર્તતે ઇતિ પ્રભાસ, એટલે જે સ્થાનમાં તેજ રહેલું છે તેનું નામ પ્રભાસ. તો પ્રશ્ન એ થવો જોઈએ કે અહીંયા તેજ શેનું છે? રાઈટ, ભગવાન સૂર્યનું તેજ બહુ પ્રચંડ હતું. આજે પણ ઉનાળાની બપોરમાં આપણાથી એ સૂર્યનું તેજ સહન થતું નથી. એટલે ભગવાન સૂર્યએ પોતાની કલાનું વિભાજન કર્યું. 10 કલાઓ એમણે દેવલોકમાં વહેંચી. 2 કલામાંથી 1 કલાનું તેજ પોતાની પાસે રાખ્યું અને 1 કલાનું તેજ પ્રભાસમાં સ્થાપેલું છે. પ્રભાસ એટલે આ ધરતી ઉપર સૂર્યનું તેજ છે, માટે આનું નામ પ્રભાસ છે. ભગવાન સોમનાથ મારું પણ આરાધ્ય છે. મારા પૂર્વજોએ, એના પૂર્વજોએ, એના પૂર્વજોએ જ્યારે આ પ્રત્યક્ષ મંદિર નહોતું વર્તમાન, ત્યારે ત્યાં મૂર્તિનું જે ભગ્ન અવશેષ ખાડો હતો, એ ખાડામાં પણ પૂજા કરી અને અમારી પરંપરાને જીવંત રાખી છે. શિવ પૂજા, શિવ ઉપાસના એ જ પદ્ધતિને અહીંયા જીવંત અમારા પૂર્વજોએ રાખી છે. એ મારા સોમપુરા હતા. જે લોકો ખાસ કરીને યોગ માર્ગમાં ઊંડા ઉતરે છે, કૃષ્ણ જેટલો પરમ યોગી કોઈ નહોતા, અને યોગીઓનો સર્વોચ્ચ એટલે શિવ, એ પણ અહીંયા.
શિવનું હૃદય એટલે પાર્વતી, પાર્વતી એટલે સતી, અને શિવના જે સતીના દેહત્યાગ પછી જે શક્તિપીઠો થઈ એમાંની એક શક્તિપીઠ એટલે ચંદ્રભાગા અહીંયા પ્રભાસમાં છે. લોકોને ખબર નથી, લોકોને ખબર નથી. રહી વાત દ્વાદશ સૂર્ય મંદિરની, એક વર્ષના 12 મહિના હોય છે. આપણા રાશિચક્રમાં 12 રાશિ હોય છે. શાસ્ત્ર પ્રમાણે સૂર્યની 12 કલા હોય છે. આ પ્રભાસની, કેવળ પ્રભાસની ધરતી ઉપર 12 અલગ અલગ રાશિના એક રાશિના એક માસના એક સૂર્યના મંદિર હતા. અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્ય, વિધ્વંસી, આક્રાંતા, બર્બર, લૂંટેરા, આતતાયી લોકોએ આ મંદિરો ધ્વસ્ત કર્યા, નષ્ટ કર્યા. આજે આપણી પાસે કેવળ 2 મંદિરોના ભગ્ન અવશેષ છે. એક ત્રિવેણી સંગમ પાસે, એક શીતળા મંદિરના દરવાજા પાસે. આ સિવાય ત્રીજું એક મંદિર છે જેને આજે લોકો મ્યુઝિયમ તરીકે સરકાર વાપરે છે. આ સિવાયના બીજા કેટલાક સ્થાનો છે ત્યાં વિધર્મીઓના પોતાના મઝહબી સ્થાન થયેલા છે. શિવ સંકલ્પ સુપ્ત છે. જજ્જાગ્રતો દૂર મુદૈતિ દૈવંત દુસુપ્તસ્ય થૈવૈતિ દૂરંગમં જ્યોતિષામ જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે શિવ, તમે મારું મન જ છે ને કલ્યાણમય કરી આપો, શિવ સંકલ્પમય કરી આપો. આ પ્રકારે અદ્ભુત ઉર્જા ધરાવતું ક્ષેત્ર એટલે આ પ્રભાસ છે. સૂર્યની પણ ધરતી છે, કૃષ્ણ પરમાત્માની પણ ધરતી છે, સોમનાથ દાદાની પણ ધરતી છે. અને લોકો જે પંચદેવ આપણે જે 5 તત્વની પૂજા કરીએ છીએ, આકાશ, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, એ 5 તત્વના 5 દેવ એમની આ ધરતી છે. પંચ તત્વો પરથી યાદ આવી, શિવજીનું એક અદ્ભુત સ્વરૂપ એટલે પંચમુખ મહાદેવ આ પ્રભાસની ધરતી ઉપર છે. અનફોર્ચ્યુનેટલી એવી જગ્યા ઉપર છે કે ત્યાં આપણે રોજ પૂજા કરવા જઈ નથી શકતા. આપણા વેદની અંદર 5 તત્વોની પૂજા, પ્રકૃતિની પૂજા, પરમ તત્વની પૂજા ગણવામાં આવી છે, એની ઉપાસના કરી છે. એવા સમયે મંદિર પાસે પોતાનો અખૂટ વૈભવ હતો. આ વૈભવની ખ્યાતિ, આપણે પણ કશે જઈએ તો આપણે જે સારું વસ્તુ જોઈએ તેના વખાણ કરવાના. એ પ્રમાણે આપણા સોમનાથ દાદાની કીર્તિ, પ્રસિદ્ધિ, વૈભવની ચર્ચા દેશ દેશાંતરમાં થતી રહી. એને કારણે વિદેશી આક્રાંતાઓને આ મંદિર ઉપર આક્રમણ કરી એનું ધન લૂંટવાની પ્રબળ ઝંખનાઓ થઈ. એને કારણે ઈસવીસન 1026માં એટલે કે આજથી 1000 વર્ષ પૂર્વે જેની આપણે શતાબ્દીની સહસ્ત્રાબ્દી ઉજવીએ છીએ, એ કરુણાંતિકા હતી. એટલે વાસ્તવમાં ઉજવણી શબ્દ નથી, આને આપણે તર્પણ વિધિ કહીએ, સ્મરણાંજલિ કહીએ. કે અનેક એવી વાતો છે તે આપણને ખ્યાલ પણ નથી હોતો, પરંતુ જે રીતના વિદ્વાનો દ્વારા ગુજરાત ફર્સ્ટના દર્શકોને કહેવામાં આવી રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ.